જય દ્વારકાધીશ. કેમ છો બધા? એ તો બધા મજામાં જઈશો. તો નાહી ધોઈને તૈયાર થઈ ગઈ હું અને બસોડે રસોઈ વરગવું છે તો નીચે હમણાં જાઉં, પછી રસોઈના કામકાજે વળગી જાય. A few moments later. કાલ રાતે ચણા પલાળી દીધા હતા તો સરસ મોટા થઈ ગયા છે, પલળી ગયા છે અને હવે એને 2 સીટી કરીને બાફી નાખી. ચણા મસ્ત બફાઈ ગયા અને શ્રીબેન હાટ થોડાક મેળા અલગ કાઢી લઈ અને બેનને તીખું કોઈ હાલે નહીં. તૈયાર થઈ ગયા મરચું ને લસણ ને આદુની પેસ્ટ અને ડુંગળી ને ટમેટાને ક્રશ કરી નાખીએ. તેલ મેં મૂકી દીધું છે. આજે શાક થોડુંક વધારે છે એટલે મેં 5-6 પાવરા લીધું છે અને થોડીક વાર ઉકળવા દઈ. મસાલો બધો રેડી થઈ ગયો છે. ટમેટાની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી અને આદુ મરચાં ને લસણની પેસ્ટ. હવે તેલ આવી ગયું છે. પહેલાં રાઈ, પછી જીરું અને પછી હિંગ અને હળદર. આને થોડીક વાર મિક્સ થઈ જાય એટલે પછી ડુંગળીની ગ્રેવી નાખી દેવાની અને એને થોડીક વાર ચડવા દેવાની. હવે થોડીક વાર આવી રીતે હલાવવાની એટલે ડુંગળી નીચે બેસી ન જાય એનું ધ્યાન રાખવાનું. બસ જો ડુંગળી પાકી ગઈ છે એટલે મેં ટમેટાની ગ્રેવી નાખી દીધી. હવે આને થોડીક વાર હલાવવાની, 2 મિક્સ થઈ જાય ત્યાં લગી અને ગ્રેવીમાં તેલ છૂટું ના પડે ત્યાં સુધી પાકવા દેવાની. અને આ ટમેટા અને ડુંગળીની ગ્રેવીમાં થોડુંક મીઠું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે, એટલે સ્વાદ સરસ આવી જાય અને થોડીક વાર હલાવી રાખવાનું. હવે જો તેલ છૂટું પડી ગયું હોય એટલે હું આદુ મરચાં અને લસણની પેસ્ટ હતી એ મિક્સ કરી દઉં છું અને થોડીક વાર હલાવવાનું એટલે બધું મિક્સ થઈ જાય સરસ રીતે. હવે જો તેલ સરસ છૂટું પડવા માંડ્યું છે, થોડુંક પાણી એડ કરી દેવાનું એટલે ગ્રેવી સરસ થઈ જાય શાકની. થોડીક આછી રાખવાની, બાકી તમારે જે પ્રમાણે બધાય ઘરનાને પસંદ હોય એવી રીતે. અમારે બધાને ગ્રેવી ભાવે એટલે હું થોડીક વધુ ગ્રેવી કરું છું અને આ રીતે થોડીક વાર હલાવવાનું, પાકવા દેવાનું. હવે ચટણી, ધાણા જીરું અને થોડોક ગરમ મસાલો, બધાય ગરમ મસાલા મિક્સ કરીને પછી થોડીક વાર હલાવી નાખવાનું. સ્વાદ પ્રમાણે થોડા થોડા મસાલા નાખતા જવાના. હવે જો ગ્રેવી સરસ થઈ ગઈ છે એટલે આપણે ચણા નાખી દઈ, મિક્સ કરી દઈ અને થોડીક વાર એને પાકવા દેવાનું એટલે સ્વાદ સરસ બેસી જાય. ને થોડીક કસૂરી મેથી નાખીએ એટલે સ્વાદ મસ્ત આવી જાય અને હલાવી નાખીએ એટલે મિક્સ થઈ જાય. ને હવે શાક થઈ ગયું છે રેડી. ધાણા ભાજી થોડીક નાખી દીધી છે. રસોઈ બધી થઈ ગઈ ને, તો થોડુંક મોડું થઈ ગયું હતું એટલે રોટલી ચાલુ થઈ ગઈ છે બનાવવાની. અડધી થઈ ગઈ છે, શાક થઈ ગયું છે રેડી. થોડીક વારમાં એક એક કરતા હમણાં ચાલુ થાય મશીન. પછી 2 વાગે કામકાજ કરીને નવરા થાવું તો હવે રોટલી બોટલી કરી લઈ, પછી બધાને જમાડી લઈ. બાપુજી, સ્મિત ને મહેન્દ્રભાઈ બેસી ગયા જમવા. મહેન્દ્રભાઈ કચ્છની મહેમાન, મમ્મી આ બેઠા હે, અમે કરીએ રોટલી. તો અમે હવે જમવા બેસી ગયા છીએ. બટેટાનું શાક, છોલે, રોટલી કરી દીધી, તૈયાર કરી લીધું. બધી બાઈઓ અમે જમવા બેસીએ છીએ. મમ્મી કંઈક લેવા ગયા. આને જમવાનો ટાઈમ થઈ ગયો છે, હવે ઉપડું છે કંઈનું. દઈ દે ભાઈ, હવે ખાવા દઈ દે. અને બિચારા જોઈ ચાઈ ગઈ આવે કાં સીવું ખાવા માંડ્યો તો હવે ઉરે ખાય અને આખું પૂરું વાટું ખાય.
શિવ ને શ્રીવા અહીંયા હોતા હે, લાંબા પેડા હે. બીજું કઈ કામ ધંધો હે કે નહીં? કામ કરો કામ. છોકરી કપડાં ધોવે છે, શરમાઈ ગઈ તો ઉતારે ખરી પણ પોતે ન આવે. એ શું કામ નહીં? આ બેને ઠામ માનતા હતા લોહીને. ઘડીક વાર હોઈ જાય, નવરા થઈ ગયા થોડી વાર પહેલા, હવે થોડીક વાર આરામ કરી લે, પછી પાછા રોંઢે ઉઠીને ઈ નવી ઝંઝાટ. બાબુ હોઈ ગયા ને અમે હોઈ જાય ઘડીક વાર. A few hours later. નીંદર કરી લીધી થોડીક વાર અને હવે પાછા ઉઠી ગયા અને હવે આડાવડું થોડું ઘણું કામકાજ કરી લઈ. વાસુ આવી ગયો છે દુકાનેથી, આજે હરખાઈથી રાઉન્ડ આવી ગયો છે. એવું છે કે પપ્પા ને ભાઈ બે ગયા છે ફરવા આવી રહી બધા ગ્રુપમાં, અને વાસુ ને બાપુજી ઉપર હે આખી દુકાન. કાલ સુધી તો આવી ધડબડાટી બનશે એ બાજુ ઉપર. ચોખ્ખા થયા હતા પાછા મેંદી વાળા હતા નેવા થઈ ગયા. તો હું કહેતા હતા કેસેટ ચડી ગઈ એમ. ના ભાઈ હું એવું ક્યાં કરતો હતો. હા એ તો આમાં સંભળાતું હતું. તો સારું લે કેવાક થાય કા છાપવાનું શું હોય એમ? તમે હમણાં બોલ્યા તો સારું, ના થાય કા હોય તો બીજું હું. તો હવે આગળની શું ડ્યુટી છે? બસ મંદિરે જઈને પાછી દુકાને. હમણાં 8 વાગે માણે વહી જાય એટલે. સરસ. તો આજે જીમે નહીં જવાય ને? જીમ આ કેન્સલ રાખવું છે. કાઈ લઈ કેન્સલ જ રાખવું છે. કાલ તો હાવ કેન્સલ, કાલ આખો દી નહીં ગયેલો. દુકાને માણા હોય પણ હોય એને તહેવાર કઈ કઈ તો રજા ઉપર વયો જાય એટલે આ બધાની ડ્યુટી વધી જાય નહીં. હું ચા પાણી પીવા છે તમારે? ચા ના પીવાય. તો એ હારામ હારું, કપ એક પી જાય તો એક ચા ન ક્યાં પીવાય. હમણાં કીધી પીધો રોણ ટાઈમ. હમણાં સવારે નથી એક જ પીતા. ટાઈમ પીવું તો બધે પીતા હોય. એ સારામાં સારું. કઈ વાંધો નહીં. રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આવી ગઈ હું મારી ફેવરિટ જગ્યાએ. હવે લોટ બાંધવો છે, પેલા લોટ બાંધી લઉં પછી કંઈક નક્કી કરીએ. આજ તો ત્યાં તો જમવામાં હે નહીં એટલે અમારે તો ગમે એ હાલે, તો લોટ બાંધી લઉં પછી કંઈક નક્કી કરીએ. લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે ને હવે એક બાજુ દૂધ ગરમ થાય છે અને એક બાજુ ગલુની ખીચડી મુકાઈ ગઈ. ગલું તો એ તારે જો આરામ ડોન હવે એને ધીરે ધીરે ખબર પડે છે કે મારું નામ ડોન છે, મને કોઈ બોલાવે છે એટલે સીધો કાન દે. જો ઊભો થઈ ગયો બિચારાને ક્યાં લઈ જાય મને ઊભો કર્યો ડોન. ફૂલ રમત ચડી ગયો હે, તૂટી જા હે એ ગાંડા. ડોન અહીંયા છીપ ચડી ગયો, આવતો રાખ. હમણાં તો એને ઝૂલે ચડતા આવડી ગયું, જો ચડી ગયા. ડાયો દીપસ ડાયો, આવતો રાખ. એવો ખારો થાય ને આમ કરશું તો લે. આજ તો આને શું જ છે, ઘેન જ ચડે છે નકરું. એલા તને તો શું થયું? હાલો હાલો ડોન, બટકા રેવા દે ગાંડા. આવતો નહીં, આવતો નહીં, આવતો નહીં, આવતો નહીં. ચાઈ ગલો હાવ, ચાઈ ગલો. બટકા રેવા દે.
પપ્પાના ફ્રેન્ડના ઘરે અત્યારે બેહવા આવ્યા છીએ અમે. બધા બેઠા એ વાતો કરીએ છીએ.